બનાસકાંઠાના વરસાદથી ગંભીર નુકસાન, સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને કરી રાહતની માંગ. તાજેતરમાં થયેલા ભીષણ વરસાદ અને વાવાઝોડાને કારણે બનાસકાંઠા જિલ્લાના સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં થયેલી વ્યાપક તબાહીને ધ્યાને લઈને સાંસદ ગેનીબેન ઠાકોરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત લઈને તાત્કાલિક રાહત પગલાંની માંગ કરી છે. તારીખ 6 થી 8 સપ્ટેમ્બર દરમિયાન થયેલી આ કુદરતી આફતમાં પાકનું વ્યાપક નુકસાન, જમીન ધોવાણ, ઘરોના પડી ભાંગવા અને પશુઓના મૃત્યુની ઘટનાઓ બની છે, જેથી ખેડૂતો અને નાગરિકો આર્થિક સંકટમાં આવી પડ્યા છે. સાંસદ ઠાકોરે મુખ્યમંત્રી સમક્ષ પીડિતો માટે તાત્કાલિક નાણાકીય વળતર, બેઘર પરિવારો માટે રહેણાંક વ્યવસ્થા, પશુઓના સુરક્ષિત નિકાલ અને ઘાસચારાની વ્યવસ્થા, ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000થી વધુ સહાય અને ખેતમજૂરો માટે પણ રાહત જેવી મુખ્ય માંગણીઓની રજૂઆત કરી છે. આ ઉપરાંત વિસ્તારના લોકો વતી ₹1,000 કરોડના વિશેષ પેકેજની વિનંતી પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી પટેલે આ મામલે સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને ઝડપી કાર્યવાહીની ખાતરી આપી છે. આ પગલાંથી પીડિતોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. બ્યુરો ચીફ અમૃત આચાર્ય, બનાસકાંઠા.